कैसे हो? आप सब ठीक हो गए, मजा में हो गए? तो आज आमने गाँव में अनंत पटेल येला हा. आमने गाँव में नहीं, आमने फळे में येला हा. तर तुम्हाला व्हिडिओ दाखवीन. व्हिडिओ पुरा हेच जा. व्हिडिओ पसंद येईल तर लाईक शेअर सबस्क्राईब कर जा. आणि चॅनलवर नवा हवा तर जरूर सबस्क्राईब कर जा. आणि बेल आयकनवर क्लिक कर जा आणि ऑलवर क्लिक कर जा, ताकि મને નવા व्हिडिओ तुम्हारावर पहिले येत. यो पाणी आहे ને આજે तुम्हाला આમાં વિડીયો દાખવા હા, તો હેતતા રહી જા तुम्ही છેલ્લા સુધી વિડીયો હેત જા. સમિતિ તરફથી એક પ્રભારી પણ મૂકવાના, જે નજીકના ગામના હોય, જેમાં જાતિકીય સમીકરણ પણ હોય, જેના સગા સંબંધી તે ગામમાં હોય. અને ગંગપુરમાં પણ ઇલેક્શન છે, એની જવાબદારી પણ આપણે કાશીરામભાઈ અને ડોક્ટર કિરીટભાઈ અને આપણા તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ ચંદુભાઈને આપી જ છે. અને આપણે, મને ખાતરી છે કે આપણે તમામ સરપંચોની ચૂંટણી જીતશું. હવે જે 2025માં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની છે, એ ચૂંટણીમાં કઈ રીતે કામગીરી કરવી જોઈએ ને કઈ રીતે ન કરવી જોઈએ, અને જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડવા માટે ઉત્સુક છે, જેને પોતાને વિચાર છે ને જે મેં જીતી શકું એવું લાગે, તે અત્યારથી જ કામે લાગી જાય એવી અમારી તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી તમને બધાને છૂટ છે. ગત વર્ષે ગત ટર્મમાં આપણે માત્ર એક સીટના કારણે આપણે ભોગવવું પડ્યું, અને એના કારણે શું ભોગવવું પડ્યું. અત્યારે જંગલની જમીનવાળા ખેડૂતોને તાલપત્રી આપવાનું હોય, ખાતર આપવાનું હોય, બિયારણ આપવાનું હોય, દવા આપવાની હોય, ત્યારે ઘણી પાર્શિયાલિટી જિલ્લા પંચાયતમાંથી કરવામાં આવી. પરંતુ આપણે એમાં પણ લડીને આપણે દરેક જગ્યાએ ફોર્મ પણ પહોંચાડ્યા છે. પણ આ જો લડવાનું ન આવે, સંઘર્ષ ન કરવો પડે, તો આપણે આપણા વિસ્તારમાં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે અત્યારથી પ્લાનિંગ કરીને લડી શકીએ. જે પણ નવા યુવાનો છે, જેને લડવાની ઈચ્છા છે, જે સરપંચમાંથી આગળ આવ્યા છે, એમને લડવાની ઈચ્છા છે, એમણે પણ લાગી જવું જોઈએ. આ ચૂંટણીમાં જોવામાં આવે તો મને સૌથી વધારે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ના હોય તો દુઃખ લાગે. એનું કારણ છે 2022-23ની ચૂંટણી જે હતી આપણી વિધાનસભાની, એમાં દરેક તાલુકા પંચાયતની સીટ પર આપણે જીતા છે. ખૂબ ઓછા માર્જિનથી નહીં, ખૂબ વધારે માર્જિનથી જીતા છે. અત્યારની 2024ની ચૂંટણી લોકસભાની, એમાં પણ દરેક તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની સીટ પર આપણે સૌથી વધારે માર્જિનથી રહ્યા છે. તેમાં આ ખાટામાં જિલ્લા પંચાયતની જે સીટના આગેવાનો સંયોજકોને ખૂબ અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે ખૂબ વધુ મતથી આ સીટ આપણે કાઢી છે. અને એ પણ કેવા સંજોગોમાં, આપણા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ભાજપમાં બેસી ગયા પછી એ જેટલા મતથી ચૂંટાયા છે એના કરતા ડબલ મતથી આપણે આ વખતે આમાં મતદાન આપણી તરફથી થયું. એટલે આપણા લોકો કોંગ્રેસને માને છે, કોંગ્રેસની સાથે રહી છે, અને અત્યારે હાલમાં પાછી આપણને શું કહેવાય, ઉપરવાળાની મહેરબાની કે ફરી પાછું ભારતમાલા પ્રોજેક્ટનું ભૂત ધૂણવા લાગ્યું છે. ગઈકાલે જરીમાં ગ્રામસભા થઈ પેશાયત મુજબ, વાંદરવેલામાં ગ્રામસભા થઈ પેશાયત મુજબ, હવે ગ્રામસભા આજે છે પ્રતાપનગરમાં, પછી પીપલખેડ ને રવાણિયામાં પણ થવાની. ત્યારે પ્રતાપનગર, વાંદરવેલામાં સરપંચના ઇલેક્શન છે, પીપલખેડ ને રવાણિયામાં પણ સરપંચના ઇલેક્શન છે. ત્યારબાદ ધરમપુરના 9 જેટલા ગામોમાં પણ ગ્રામસભા થવાની છે. તે સમયમાં જે સાંસદ અત્યારે નવનિયુક્ત થયા છે, એમણે એમ કીધું હતું કે કોઈ પણ જળ જંગલના જમીનના પ્રશ્ન હશે ને આદિવાસી સમાજને નુકસાન કરતો કોઈ પણ પ્રોજેક્ટ આવશે તો અમે થવા દેવાના નથી. પરંતુ આ તો હજુ સાંસદ બન્યાને 3 મહિના નથી થયા ને એ પ્રશ્ન પાછા ચાલુ થઈ ગયા. એટલે સમજવાનું છે કે બહુમતીની સરકાર જ્યારે એમની આવી છે, એવા સમયમાં જળ જંગલ જમીનના પ્રશ્ન રહેવાના જ છે. આપણી જંગલ, આપણો જમીન અને આપણે પાણી આપણું જે છે તે ક્યારે લૂંટાઈ જાય એ ખબર નથી. એટલે આપણે તો હંમેશા લડવા માટે, સંઘર્ષ કરવા માટે તૈયાર રહેવાનું છે. ઘણી બધી વાત આપણને માર્ગદર્શન આપવાના છે. ત્યારે આપણામાંથી જે 7 જિલ્લા પંચાયતના સંયોજક એટલે મંડળના સંયોજકો છે, એમણે પોતાના વિસ્તારની કોઈ સમસ્યા હોય તે ખાલી 2 મિનિટમાં કે 1 મિનિટમાં એમણે કહેવાની છે. એટલે બેન એના વિશે સાંભળશે. સૌને જય આદિવાસી, જય ભારત.